हेलो यूट्यूब फैमिली केम छो मजा में। जय माताजी, जय श्री कृष्ण। तो जे कपास उखाड़वानुं बाकी हतुं ते आजे आपणे पूरुं करी नाखीशुं। અહીંથી આટલો ભાગ બાકી હતો ત્યાં સુધી આજે બધું જ પૂરું કરી નાખ્યું। ખાલી હવે આ વણવાના બાકી છે અને આપણે કાલે વણીને ઢગલો કરીને એને ખેતરની બહાર કરી નાખીશું, પછી એને આપણે ખેડી નાખીશું। બીજું તો આ પપ્પાએ થોડા થોડા ઢગલો કરી દીધા છે, ઉચકી જવાનું સારું રહે એટલા માટે। મતલબમાં કાલે આપણે એને બધું જ બહાર કરી નાખવાનું। આમાં પણ આપણે આજે બીજું પાણી વાળી દીધું છે। ધાણા ને મેથી ને તાંદલિયાની ભાજી વસ્તુ છાંટ્યો। આ મેથી તો ઉગી જવા આવી છે, મેથી ઉગી ગઈ છે, પણ મતલબમાં તાંદલિયાની ભાજી ને ધાણાને વાર લાગે ઉગતા। જેના પહેલાં આપણે ધાણા વાવેલા તે તો ઉગી ગયા છે। આ બાજુ ધાણા ઉગી ગયા છે, પછી આ તાંદલિયાની ભાજી પણ ઉગી ગઈ છે। પહેલાં મેથી વાવેલી તે હવે પાનની થઈ ગઈ છે। તો આપણે અહીંથી કપાસ હતો તે બધો ઉખાડી નાખ્યો છે। તમને હવે બીજું કંઈ બતાવું। ત્યાં મગ આપણે ઓરેલા તે ઉગી ગયા છે, નાના નાના છે હજી તો। કમ્પ્લેટ ઉગી ગયા છે મગ। તો સુધી થોડાક બનાવ્યા જ, વધારે નથી બનાવ્યા। આ બે પટ્ટા એક દિવસ પહેલાં પાણી વાળેલું એટલે એ ઉગી ગયા છે। પેલી બાજુ હજુ એક દિવસ પછી પાણી વાળેલું એટલે એમાં કાલે પરમ દાડે કમ્પ્લેટ દેખાશે। ના છે મોટો વડ, આપણે ત્યાં ગાડી પંપ ચાર્જિંગમાં મૂક્યો છે। અહીંયા આપણે પંપ ચાર્જિંગમાં મૂક્યો છે। આ છે અહીંના બોર્ડ, બોર્ડનું કનેક્શન અહીંયા આપ્યું છે આપણે। તો અહીંયા અર્થિંગનો વાયર છે ને આ નીચેનો વાયર લાઇટનો છે। આપણે અહીંથી એમ કનેક્શન લીધું જ ને આ છે ચાર્જર ને આ છે પંપ। મેથી બી લીલી લીલી દેખાઈ જાય, થોડું ખાતર નાખેલું એટલે હવે કલર આવી જાય। મેથી ને તાંદલિયાની ભાજી ને હવે દિવસ બુડવાની તૈયારી છે। તો આપણે વિડીયો આવે અહીંયા જ આપણે પૂરો કરીએ।
તો મળીશું કાલે નવા વિડીયોમાં. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.